જ દાન કરો, પણ દાન કરવાના ઘણા બધી જગ્યાઓ છે, ત્યાં દાન કરો. એ કોઈ ગરીબ માણસ છે કે જેને ખાવાનો ટુકડો નથી મળતો, એ ગરીબ માણસ છે કે એનો એ દીકરો છે એ દીકરી છે ભણવામાં ખૂબ હોશિયાર છે પણ ભણાવી નથી શકતા, એવા વિદ્યાર્થીઓને તમે ધનનું દાન કરો. કોઈ દીકરી છે કે જેના મા બાપ એ ગુજરી ગયા છે, મા બાપ વગરની દીકરી છે અથવા તો બાપ વગરની દીકરી છે, એના લગ્ન કરવા છે પણ એની પાસે ધનની વ્યવસ્થા નથી, ન્યા દાન કરો. એ પણ એક યજ્ઞ છે. સુપાત્રને દાન કરવું કે જે દાન કર્યા પછી એ દાનનું કંઈક આપણને પુણ્ય મળે. એ અંધ અપંગ શાળાઓ છે, એમાં ક્યારેક ખાલી તમે આટો મારવા તો જાજો, ક્યારેય ગયા છો એ અંધ અપંગ શાળાઓમાં?